કે ડાયરો મોજમાં જઈશું આપણા વ્લોગ જોતા હોય. પહેલા તો બધાને જય રામાપીને જય મોગલમાં મિત્રો, અને આજ છે આપણો ત્રીજો વ્લોગ. આમ ગણો ને તો મારો છે ભાઈ ત્રીજો વ્લોગ, અને આજ પાછો આપણે ચાલુ કર્યું છે. અને પહેલા તો બધાને મારા વાલા દિલથી થેન્ક યુ, અને દિલથી થેન્ક યુ, કારણ કે આપણી ચેનલ મોનો થઈ ગઈ છે. એના મોનો ચેનલ થઈ ગઈ એના 3-4 દિવસ થઈ ગયા છે. આપણો વ્લોગ પૂરો જોતા રહેજો. મારા વાલા કાંઈ વ્લોગમાં ખામી હોય તો જરાક કહી દેજો, કારણ કે આમ આવડતું નથી પણ શીખાવ કારીગર સૌ. બ્લોગ બનાવું છું, ધીમે ધીમે આવડી જાય બધું મારા વાલા. કાંઈ વાંધો નહીં, બ્લોગમાં આગળ બનાવી રહેજો. તો ભાઈ આપણે આ મકાઈની વાવી દીધું છે. વરસાદ તો નથી થયો, પણ આમાં જે વાવવાનું બાકી છે, અને આપણે આમાં વાવી દીધું છે મકાઈને. એવું 16-17 સાહ કર્યા છે મકાઈના. જો આ બધાય તમને મકાઈ પણ બતાવી દો વારો હારે. 16-17 સાહ કર્યા છે મકાઈના. અને જો આ મકાઈ, આ રહી આપણી મકાઈ, આમાં વાવી દીધી છે મકાઈ. અને અમારા મકાઈને એવું બધું વવાઈ ગયું છે. ને મારા બળદિયા જો અમે બાંધી દીધા. અને હવે મારા કાકાના ઓલી ગયા છે હાથીને એવું બધું લઈને. આ બધી મારા કાકાને એને પણ મકાઈ વાવવાની હતી, એટલે ન્યા ગયા છે મકાઈ વાવવાની છે ને તે હાથી લઈને ન્યા ગયા છે. કારણ કે અમારે 5 ફૂટના ઓલા છે, 5 ફૂટના સાયે વાવેલું છે. આમ ગણો ને તો 5 ફૂટનો ગણાય. એક આ સા અને ઓલો સા બે થઈને 5 ફૂટના વાવેલા છે. એટલે એને છે 4.5 એટલે બધું બદલાવે એમ હતું. એટલે પછી જો આ મૂકતા ગયા છે અહીંયા, ખાલી હાથી અને વાવણીને એવું લેતા ગયા છે. તમને હમણાં બતાવું, બ્લોગમાં આગળ રહેજો. અને મારા બોતન તૂટી ગયું છે એટલે એમને એમ રહે છે. બટન કહેવાય, બોતન ન કહેવાય. અમારે ગામડાના ભાઈ છે બધું હાલ્યા રાખે ભાઈ, બટન કે બતન. કાંઈ વાંધો નહીં, બ્લોગમાં આગળ બનાવી રહેજો. કાંઈ પણ જો જરાક ખાઈ હોય તો જરાક મને કહી દીજો. આપણા ત્રીજો કે બીજો બ્લોગ તો છે એમ, આપણને ધીમે ધીમે ફાવી જાય બધું. કાંઈ વાંધો નહીં, બ્લોગમાં આગળ બનાવી રહેજો. અને મારે છે ને બધું આ બધું મૂકવાનું છે ને, આ બધું જરા બધું મૂકી દઉં પહેલાં, પછી તમને મારા કાકાને એટલે હું બતાવું. અને પછી અમારા બધા ઢોરને પાણી પાઈ દઉં. પણ પહેલાં મારા કાકાને એટલે તમને જઈને બતાવું વાવણી ને એવું બધું ફિટ કરે છે નહીં, પણ ફિટ કરે તો ભલે ને વાવતા હોય તો. જો મિત્રો, મારા કાકાને એટલે તમને ઝૂમ કરીને બતાવું. હું આમાં આગો ઊભો બળદિયા જોડે, અમારા બળદિયા જોડે છે. હાલ બળદિયા જોડતા હમણાં આ બાજુ ડેટા આવશે. આથી આમ ફોન આગો લઈ દઉં ને તો અવાજ કપાઈ જાય છે. હું હેઠો બે દઉં છે ને મને ભલા આવતા આ બાજુ બળદિયા લઈને. હવે મિત્રો એમાં મકાઈ વવાઈ ગઈ છે. એમ બોલતા નહીં આવડતું મને તો. મકાઈ વવાઈ ગઈ છે ને હવે જો બધું લઈને જાય છે વાડીએ મૂકવા. હાલ બીજું શું, મકાઈ વવાઈ ગઈ મકાઈ. આ મારા બળદિયા વેચવાના, જે કોઈ લેવા હોય ને તો કહેજો, કોમેન્ટમાં જણાવજો. ટ્રેક્ટર જો છે અમારે એટલે બળદિયા વેચી દેવા. અને હવે અમારે વાડિયા દેવી, અમારે ભાઈ અલગ બળદિયા છે. આ લાલ છે, એ ધોળા છે. કાંઈ વાંધો નહીં, હાલો જે કોઈ લેવા કહેજો. લાલ બળદિયા. હવે મકાઈ એવું વધ્યું છે. અમારે બપોર પછી ઝાડને એવું આવવું છે. બપોર પછી વરસાદ તો આવતો નથી, વરસાદ આવે ને તો સારું છે. હવે કાંઈ વાંધો મિત્રો, હવે તમને હું બતાવું અમારે વાવડીમાં આજે ભાઈ વરસાદ આવી ગયો છે. જો મારે ભાઈ આ બધું મેં તૈયાર કર્યું હતું, કારણ કે આમાં સાવણું હાંકીને ઝાર વાવવાની હતી. અને હવે વરસાદ આવી ગયો. તમને ન બતાવતો હોય ને તો હવે તમને બતાવું. જો સાટા પડે છે એટલે આ હોદ આમ બતાવે ભાઈ. હોદો જો આમ શેવાળને બહુ વળી ગયું છે. કાગળ એવું તૂટી ગયો ને ભાઈ, નવો નાખવાનો, કાગળ નાખવાનો, બધું વિચ કરવાનું હરખું. પણ એ પહેલાં તમને આનું વાત કરી દઉં કે વરસાદ અમારે આવી ગયો છે. હવે હજી જોતો એવો તો નથી જ આવ્યો, પણ માપસરનો આવી ગયો છે. કાંઈ વાંધો નહીં, ભલે આવતો આવવા ગયો વરસાદ. જો અમારે આમાં ઝાર વાવવાની નથી, એ સાટા પડ્યા શું કેમેરામાં. ફાઇનલી મિત્રો વાવડીમાં ફૂલ જોરદાર વરસાદ આવી ગયો છે. હવે અમારે વાવણીને એવું થઈ ગયું છે. તમને અવાજ આવતો હોય તો ભલે, નકર વરસાદનો અવાજ આવતો હોય છે. જો ભાઈ ફૂલ વરસાદ જે આવે જ છે. હો બ્લોગમાં આગળ બને રહેજો યાર, સપોર્ટ કરજો. ફૂલ વરસાદ આવે છે, ધમધમાટી બોલાવે છે.
ભલે આવતો વરસાદ આવવા જો, અમે તો ભાઈ મકાઈ ને વાવી દીધું, કપાસિયા સોંપી દીધા. હવે આપણે સિંગ એક વાવવાની છે અને હવે વરસાદ આવી ગયો છે, આપણે સિંગ પણ વાવી દઈશું 2-3-4 દીમાં. એ પણ બ્લોગ આવી જાય, જોવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો, સપોર્ટ. તમે એક નજારો જોઈ લો હાલો વરસાદનો. બહાર વરસાદ ફૂલ આવે છે એટલે ભાઈ પહેલી જ આવી એમ તો હમણાં જ આવું. મિત્રો હવે હાલો આપણે ભાઈ બપોરા કરી લેવી અને બહાર વરસાદ ચાલુ છે ને બાજરાનો રોટલો અને અડદની દાળ જ છે ને ડુંગળી અને છાશ અને હાલો બપોરો કરી લેવી. હાલો મિત્રો હવે ચા પીવા વાગી ગયા છે 3 ને ભાઈ વરસાદ છે બહાર, વરસાદ ચાલુ છે બહાર એમ. અને હવે અમે ઘરમાં ગરીને ચા પી લેવી. જો ચા વાગી ગયા છે 3 એટલે 4 વાગી ગયા ભાઈ, 3 નથી વાગ્યા, 3ના અંદાજમાં. અને હવે ચા પી લેવી. તમારે પીવું હોય ને તો મારી વાડીએ ધક્કો ખાવો પડે, ચા પીવા આવો મારી વાડીએ. અને હવે અમે ચા પી લેવી. મિત્રો ભાઈ અમારે વરસાદ છે ને પડા બહાર પાણી કાઢી નાખ્યા છે, વરસાદ આવ્યો છે અને હજી વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. અને ભાઈ હવે ઢોરનું તમે એમ વાત ન પૂછો તો મેં કીધું હવે નીણ નાખી દીધી છે ઢોરને બધાને. જો બધા નીણ નાખી દીધી છે. એક આ બાજુ બાંધ્યા અંદર, કારણ કે એક નાનું મારું બદડું છે ને જો આ બાજુ બાંધી દીધા અંદર. અને નીણ જોવો તમે, અમારે નીણ થોડીક સરખી કરું. અને વરસાદ તો ભાઈ અમારે વાવણી થઈ ગઈ, એવો વરસાદ આવી ગયો છે. અને મારા બળદિયા જો ભાઈ બહાર જ બાંધ્યા હતા, બળદ દો ભાઈ. અમારા બ્લોગમાં ભાઈ આવું જોઈએ, ગામડાના બ્લોગ એટલે ભાઈ હાદા ને હાલ સહેલા હોય. મજા આવી તો યાર જરાક કોમેન્ટ કરજો, બ્લોગમાં મજા આવી તો મને બીજી વાર બનાવવાની ખબર પડે. અને બસ બ્લોગમાં આવું જોઈએ, વાહવા જેવું ને મોજે મોજ. કાંઈ નહીં, બ્લોગમાં આગળ બનાવી રહેજો, કન્ટિન્યુ હાલો આગળ. હું નીણ ને એવું બધું હેકરી નાખું. અને વરસાદ તો જે ધીમે ધીમે આવે જ છે. બ્લોગ જોઈને મજા આવી ને તો જ્યારે મને એક કોમેન્ટ કરો તો મને ખબર પડે બીજી વાર જે બ્લોગ બનાવવાની. નહીંતર આપણે શોર્ટ વિડીયો તો બનાવી જ છીએ, કાંઈ વાંધો નહીં. અને મોજે મોજ કરો, બીજું તો હું. હવે મિત્રો જે ધીમો ધીમો વરસાદ આવે જ છે, અમુક છાંટા પડે જ છે, એમાં આવે ધીમો ધીમો હાવ સ્લો મોશનમાં આવે વરસાદ. અને હવે છે ને આપણે ગાંઠિયા ખાઈ લેવી, બીજું હું ભૂખ લાગી છે, ગાંઠિયા ખાઈ લેવી. વાહ વાહ જેવું ગાંઠિયા ખાઈને રાજી થઈ જાવ. મિત્રો હું છે ને ભાઈ આ અમારા બળદનું શૂટ કરવા આવ્યો હતો, તો મારા દીકરા ખારા થઈ ગયા. જો પડખે જઈને તો શીંગડા હલાવે, જો નથી શૂટ કરવું. મેં કીધું આગળ વ્લોગમાં 2 કટકા મૂકીશ, ચલો શૂટ કરીને મૂકીશ તો ખરા જ તે, કાંઈ વાંધો નહીં. આપણે